નમસ્કાર ખેડૂત મિત્રો. હવે આપણે અત્યારે સોયાબીનનું વાવેતર છે એ ખાલી ચોમાસું નહીં પણ શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય સિઝનની અંદર લોકો કરતા થયા છે. અને સોયાબીનનું સૌથી વધારે જો વાવેતર થતું હોય ને તો એ એમપી અને મહારાષ્ટ્રની અંદર. હવે આપણે એક એમપીના આપણા મિત્ર છે કે જેમણે બીએસસી એગ્રીકલ્ચર નવસારીમાં કરેલું છે અને અત્યારે આપણી સાથે કૃષિ સારંગ એગ્રી ક્લિનિકમાં અત્યારે જોડાયેલા છે. અને સોયાબીનની કોઈ પણ જાત હોય તો એના પરીક્ષણ છે, એનું કેવું ઉત્પાદન આવે છે, કઈ કઈ જગ્યાએ આપણે છે એનું માર્કેટ બનાવી શકીએ, તો એના વિશે આપણે પૂરેપૂરી માહિતી છે એ જીતેન્દ્રભાઈ પાસેથી મેળવીશું. તો જીતેન્દ્રભાઈ, અત્યારે આપણે ફૂલે સંગમ તો આ વર્ષે આપ્યું, એ સિવાય ફૂલે કિમિયાના પણ ટ્રાયલ લીધા છે અને અત્યારે એના કરતાં આગળ ફૂલે દુર્વા, તો આ ત્રણ જે વેરાયટી છે એની અંદર શું ફરક છે? પહેલાં તો सबसे पहले हम देखें ना कि KDS 726 है, वो हमको साइज में थोड़ा उसका दाना बड़ा देखने को मिलता है. और जब अपन हाइलम की बात करते हैं ना जैसे, तो वो अपन को थोड़ा लंबाई ज़्यादा देखने को मिलती है. બરોબર. हाँ, लेकिन फिर अपन दुर्वा ये किमिया की बात करते हैं 753, उसका जो हाइलम रहेगा वो छोटा देखने को मिलेगा 726 के लिए, બરોબર. और दुर्वा रहेगा उसका फिर से आपको बड़ा देखने को मिलेगा. तो फिर अपन कलर की बात करते हैं कि कलर जो 726 का कलर है थोड़ा आपको लाइट येलो देखने को मिलेगा, इतना ज़्यादा पीला रंग नहीं है. और जब किमिया की बात करते हैं तो ये ज़्यादा येलो कलर का अपन को देखने को मिलेगा और इसका हाइलम है बिल्कुल डार्क भूरे रंग का है. और जो दुर्वा है जो अभी आई है ये थोड़ी अपन को हल्की सफ़ेद और थोड़ी सी हरे रंग की दिखाई देगी, ग्रीनिश रंग. तो ये इनमें जो थोड़ा बेसिक अंतर है. બરોબર. હવે જે આપણે હાઇલમની જે વાત કરે છે, હાઇલમ એટલે કે આંખ, એની જે આપણે આંખ જોતા હોઈએ, ઘણાને આંખમાંય ખબર નથી પડતી, તો આંખની અંદર જે કે ચામડીનો ભાગ કે જ્યાં જોઈન્ટ થયેલો હોય, જે છે એ આપણે આગળનો ભાગ, ચાંચ કહીએ કે આંખ કહીએ, એને હાઇલમ તરીકે ઓળખાય છે, એક ટેકનિકલ અને એક સાયન્સની ભાષામાં. હવે 726ની વાત કરી, બરાબર, તો 726 જે છે એનો દાણો મોટો જોવા મળે, એની જે આંખ છે એની લંબાઈ થોડીક વધારે જોવા મળે, બરાબર. પછી 753 છે એની જે આંખની લંબાઈ છે થોડીક ઓછી જોવા મળે, બરાબર. અને 992 ફૂલે દુર્વા, આ વેરાયટી 2022માં જાન્યુઆરી 23 જાન્યુઆરી ICR દિલ્હીએ રિલીઝ કરેલી છે. નોટિફિકેશન એનું 2022ની અંદર આવેલું છે, જાન્યુઆરીની અંદર, એટલે કે હમણાં જ બહાર પડી છે. તો આ વેરાયટી છે હજી માર્કેટની અંદર બહુ નવી છે અને લોકો આ મેળવવા માટે ઘણા બધા અત્યારે તત્પર છે કે આપણને આ વેરાયટી મળી જાય. હવે આપણે છે જીતુભાઈ ધ્રુવ છે એ 100 કિલો જેવું આપણે અત્યારે મંગાવ્યું છે મહારાષ્ટ્રની અંદરથી અને એનું અત્યારે સીડ પ્લોટ માટે ઉનાળુ આપણે સિઝનની અંદર આપવાના છીએ અને એની અંદર એ છે એ ત્રણેય વેરાયટી એકસાથે વાવેતર કરાવશું, ફૂલે સંગમ, ફૂલે કિમિયા અને ફૂલે દુર્વા. હવે આના પાકવાના દિવસોની આપણે વાત કરીએ તો ફૂલે સંગમ જે છે 110 થી 115 દિવસે પાકે છે, બરાબર. પછી ફૂલે કિમિયા જે છે 105 થી 110 દિવસે પાકે છે અને ફૂલે દુર્વાની વાત કરીએ તો એ 95 થી લઈ અને 100 દિવસે પાકે છે. હવે જમીન મુજબ, વાતાવરણ મુજબ એ છે 5 થી 7 દિવસ વહેલા મોડું થઈ શકે. तो जो सबसे जो बेसिक डिफरेंस है, जब भी ये वैरायटी बनी थी तो साइंटिस्ट की हमेशा अपॉर्चुनिटी जो थी ना वो यही थी कि कम से कम दिन की वैरायटी हमको बनानी है. तो 2016 में जब उन्होंने वैरायटी बनाई फूले संगम, तो उसमें ध्यान रखा गया कि उत्पादन ज़्यादा से ज़्यादा मिलना चाहिए. फिर कि अब उसके दिन कम करें तो फिर उन्होंने फूले किमिया बनाई जिसमें 5 से 10 दिन पहले पक जाती है और उसमें प्रोडक्शन भी 726 और उससे थोड़ा ज़्यादा देखने को मिलता है. फिर उन्होंने फूले दुर्वा बनाई और जब भी कोई वैरायटी बनाई जाती है तो हमेशा प्रोडक्शन को देखा ही जाता है, जितनी नई वैरायटी उतना प्रोडक्शन. और साथ में ये भी देखा गया कि ये कितने कम दिन में आती है. तो सबसे कम दिन में अभी 992 पक के तैयार हो जाए. और 992 को पहचानने का एक और अच्छा तरीका है कि जब आप उसकी आँख देखोगे ना, आँख के अंदर जो वो सफ़ेद लाइन है वो आपको ऐसे सांप के आकार में चलती हुई मिलेगी. बाकी 726, 753 आप देखने जाओगे ना तो उसमें सीधी रेखा देखने को मिलेगी.
और जबकि 726 की एक तरफ से सफ़ेद लाइन आपको बड़ी देखने को मिलेगी और धीरे धीरे वो पतली होती है। 753 में सीधी देखने को मिलेगी और 992 में आपको पूरा एक घुमावदार जो अपन लेहर टाइप की कहते हैं वो देखने को मिलेगी। ये सबसे बेसिक पहचानने का तरीका है। બરોબર. હવે આપણે આ દાણા કઈ રીતે ઓળખવા કે કઈ વેરાયટી છે, બરાબર? તો એ આપણે જીતુભાઈ બહુ સારી રીતે ઓળખે છે. અને જીતુભાઈ મારી સાથે નવસારી 4 વર્ષ થયા હતા, એટલે ઘણાને આશ્ચર્ય થતું હશે કે હું ગુજરાતી બોલું તો એ હિન્દીમાં જવાબ આપે છે, સમજી બધું શકે છે, ગુજરાતી થોડું થોડું બોલી લે છે, બરાબર? પણ અત્યારે જે આપણા ખેડૂત મિત્રો જે ઓડિયન્સ છે એની અંદર અત્યારે હિન્દી છે થોડુંક સમજવું અઘરું પડતું હશે. પણ અત્યારે આપણે હવે દાણાના આકાર ઉપરથી, હવે આપણે પાકવાના દિવસો ઉપરથી આપણને અંદાજ આવી કે કેટલું કયા પ્રકારની વેરાયટી છે. હવે ફૂલના કલર ઉપરથી फूलों कलर ત્રણેયનો કેવો આવે? फूल का कलर तीनों में इतना अंतर देखने को नहीं मिलेगा। बराबर. आप जैसे जाओगे तो मुझे नहीं लगता कि फूल के कलर के हिसाब से, क्योंकि हल्का सा जो पर्पल कलर जो बैंगनी रंग होता है वो देखने को मिलता है। पर अगर कोई जिन्होंने 10-20 साल से खेती कर रहे हैं तो वो अंदाज़ा लगा सकते हैं कि 753 का जो कलर है ना वो थोड़ा उसमें थोड़ा और डार्कनेस देखने को मिलती है। हाँ, बाकी आप कलर के हिसाब से इन्हें अलग अलग नहीं। अच्छा. और जो ये इसकी એની જે ગોઠવણી હોય हाँ. એના ઉપરથી અથવા તો કંઈ કલર ઉપરથી અલગ પાડી શકે? सबसे जो एक और पहचानने का तरीका है जब फील्ड में पहुंचते हैं, 726 अगर आपने लगा रखी है ना तो आपके जो शुरू में जो पत्ते निकलेंगे ना वो आपको तीनों में शुरुआत में 5 पत्ते देखने को मिलेंगे। पर 726 ऐसा है कि आप 10 पौधे लोगे तो उसमें किसी के 4 पत्ते देखने को मिलेंगे, किसी के 3 पत्ते और 1-2 में से 5 पत्ते। लेकिन 753 जब आप लगाओगे तो 10 में से ऐसे हो सकता है कि 4-5 पौधों में 5 पत्ते देखने को मिलेंगे। पर 992 लगाओगे तो 10 में से 8-9 पौधे ऐसे मिलेंगे जिसमें आपको 5 पत्ते देखने को मिलेंगे। तो 992 पहचानने की एक और खासियत है। दूसरी जब फलियाँ आएंगी, वैसे यूनिवर्सिटी ने ये बोला था कि फलियों के ऊपर रोम नहीं आएगी, पर 992 में अगर अपन ध्यान से देखें तो उसमें थोड़ी थोड़ी अपन को रोम देखने को मिलती है, जो कि 726-753 में बिल्कुल नहीं देखने को मिलती। तो 992 में भी ये बोला गया था कि नहीं है, लेकिन जब हम फील्ड पे जाते हैं तो अपन को थोड़ी थोड़ी रोम देखने को मिलती है। હવે જે વેરાયટી 2022માં રિલીઝ થઈ છે, બરાબર, એ વેરાયટીનું પાંદડા ઉપરથી એના ફૂલનો કલર, બરાબર, ફૂલના કલરમાં આપણે વાત કરીએ તો ઘણાને એ નથી ખબર કે કેવા કઈ વેરાયટીની અંદર કયા કલરના ફૂલ આવે. તો સફેદ ફૂલ અને રીંગણી ફૂલ આ 2 કલરના છે ફૂલ આવતા હોય છે, બરાબર. હવે આની ઉપર પાંદડાની વાત કરીએ તો ઘણા એમ કહેતા હોય કે અમારે 3 પાંદડા આવ્યા છે, 5 પાંદડા આવ્યા છે. એના ઉપરથી આપણે વાત કરીએ તો જેમ જીતુભાઈએ કીધું કે 726ની અંદર છે શરૂઆતી 3 પાંદડા આવતા હોય અથવા તો 4 પાંદડા 5 પાંદડા બધી જ પ્રકારના છોડ જોવા મળે. 10માંથી 10-10ની અંદર એવું નથી બનતું. જેને જેવો ખોરાક મળે એ પ્રમાણે એ પાંદડાનું પ્રોડક્શન કરે અને પાંદડા ઉપરથી છે એ ફળ બનવાનું, ટૂંકમાં કે સિંગ બનવાનું ચાલુ થાય. જે 753ની અંદર છે એ 5 પાંદડાની સંખ્યા વધારે જોવા મળે અને ફૂલે દુર્વા છે એની અંદર સૌથી વધારે 5 પાંદડાની સંખ્યા જોવા મળે. જો આપણે દાણા જોઈએ ને તો કોઈને ખબર ના પડે કે કઈ વેરાયટી કઈ છે, બરાબર. જે કે એક જ વેરાયટી આપણે 10 ચણાને આપ્યું હોય 726 તો એની અંદર છે કલર ડિફરન્સ જોવા મળે કે જેમણે ફૂલે સંગમ પોતાના 2 ખેતર હોય કે એક ટાસોડ જમીન હોય ને એક ભારે જમીન હોય કાળી માટી, તો બેયની અંદર છે અલગ અલગ જોવા મળતું હોય છે. પરંતુ અત્યારે જે આપણે બારીકાઈથી જો નિરીક્ષણ કરવામાં આવે, એક જ ખેતરની અંદર એક જ પ્લોટની અંદર બધી માવજત સરખી કરવામાં આવે, પાકવાના દિવસો, ફૂલનો કલર, પાંદડાનો આકાર, બરાબર, બધી વસ્તુને જો ધ્યાનમાં લેવામાં આવે તો આ વસ્તુ છે એ આપણે જીતુભાઈ કરે છે. અને સોયાબીનની અંદર અત્યારે આમ ગણો તો સૌરાષ્ટ્રની અંદર કે ગુજરાતની અંદર આ પાક છે ખૂબ નવો છે, પરંતુ એનો ખેતી ખર્ચ અને જે એની માવજત છે એના પ્રમાણે ઉત્પાદન છે અને એની અંદર જે મજૂર જે લાગે છે એ બીજા પાક કે જે મગફળી છે એની કરતાં બહુ ઓછો છે, બરાબર. એટલે સોયાબીન લોકો વધારે પ્રિફર કરે છે અને ઘણી જગ્યાએ અમારે એવું જાણવા મળ્યું છે કે સોયાબીન છે એ જમીનને બગાડે છે. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? नहीं, अभी जैसे मैं आपको बता देता हूँ कि जो सोयाबीन रिसर्च स्टेशन है इंदौर में, अभी वो हर साल उनको एक रिपोर्ट पेश करनी होती है। तो अभी उन्होंने ये बोला है कि
आने वाले 10 साल में इंडिया के पास जो तेलीबिया जो फसलें हैं उसमें सोयाबीन से अच्छी कोई फसल नहीं। तो और दूसरी बात अगर बोलें तो हर फसल जमीन को बिगाड़ने का ही काम करती है, ये एक फैक्ट है, इसमें अपन नहीं कह सकते। बाकी लेकिन जो भी अगर अपन लेग्यूमिनस क्रॉप करते हैं, जो भी दाल वाली फसलें, तो वो हमेशा न्यूट्रिएंट को बढ़ोतरी देंगी, आगे आने वाली फसलों में उनका अच्छा इम्पैक्ट देखने को मिलेगा। इतनी कोई सोयाबीन को करना कोई इतना कोई खराब काम नहीं है, बाकी फसलों से देखें तो अच्छी चीज़ है। दूसरा उन्होंने जो एक और सोयाबीन के बारे में कहा था कि किसान लोग जब भी खरीदने जाते हैं तो वही बोल्ड सीड के पीछे भागते हैं कि सीड बड़ा दिखना चाहिए, बोल्ड दिखना चाहिए, वजन ज़्यादा होना चाहिए। जबकि अगर अपन सीड की बात कर रहे हैं ना पर्टिकुलरली, उसका आपको मार्केट में दाम अच्छा मिल जाएगा, लेकिन बीज के हिसाब से आप जितना छोटा बीज प्रेफर करोगे उतना अच्छा रहेगा, और दूसरा उतना अच्छा आपका जर्मिनेशन आएगा और उतना कम बीज आपको ज़मीन में लगाना पड़ेगा। ये कुछ चीज़ें हैं सोयाबीन की। और ज़मीन पे अगर आप कहें कि अगर आप ट्राइकोडर्मा वगैरह यूज़ कर रहे हैं तो आपको कोई दिक्कत आगे आने वाली नहीं। હવે આ ત્રણેય વેરાયટીની આપણે વાત કરીએ। ફૂલે દુર્વા છે અત્યારે એક નવી વેરાયટી આવી છે 2022ની અંદર, અને આ વખતે આપણે ખેડૂત મિત્રોને ટ્રાયલ બેઝ ઉપર આપવાની છે કે જે કોઈ પણ ખેડૂત છે અત્યારે ઉનાળાની અંદર વાવવા માગતા હોય તો એ વાવી શકે। અને બીજું એક ખાસ છે કે આ વેરાયટી જો આપણે ઉનાળે અત્યારે સક્સેસ ગઈ, આ ત્રણેય વેરાયટીનું એક ખેતરમાં અંદર પણ વાવેતર કરાવશું અને ખાલી ફૂલે દુર્વાનું વાવેતર કરાવવાના છે પ્લોટિંગ માટે। તો ત્રણેય વેરાયટીની અંદર આપણને કઈ સારી લાગે છે એનું આપણે ગુજરાતની અંદર માર્કેટ કરશું। ને આમે એક વર્ષની અંદર કોઈ પણ વેરાયટી છે એ સારી અથવા તો ખરાબ એ આપણે ના કહી શકીએ, બરાબર। પણ એક વસ્તુ છે કે 2-3 વર્ષ માર્કેટમાં ફરે અને પછી એનું રિઝલ્ટ કેવું મળે છે એ વસ્તુ વધારે મહત્વની હોય, કેમ કે ઘણી વખત માર્કેટ રેટ ના મળતા હોય, ઘણી વખત છે પ્રોસેસિંગમાં સારી ના ચાલતી હોય, તેલ એનું સારું ના નીકળતું હોય, બધી જગ્યાએથી પાસ થાય પછી એક વેરાયટી ડેવલપ થતી હોય। પરંતુ જે વસ્તુ શરૂઆતી અવસ્થામાં જે કોઈ ખેડૂત મિત્રો કરે ને ત્યારે એને કમાવાનો એક મોકો મળતો હોય છે, બરાબર। તો અત્યારે જોઈએ પહેલાં શરૂઆતી વર્ષોમાં કપાસનું વાવેતર બહુ ઓછા લોકો કરતા, ત્યારે અમારે 40-45 મણ કપાસ કાઢતા, પછી એરડાનું વાવેતર ઓછું હતું શરૂઆતમાં, ત્યારે એરડાની અંદર ઘણા લોકો કમાયા। ગમ ગુવાર જોઈએ તો પહેલાં 3500-4000 ભાવ હતા 2000થી લઈ 2006-07 સુધી, પછી એનું માર્કેટ તૂટ્યું, અત્યારે 500થી લઈ અને 900 રૂપિયા સુધી ગમ ગુવારના ભાવ વધી ગયા। વાવેતર વિસ્તાર વધવા માંડ્યો એના હિસાબે ભાવ પણ ઘટવા માંડ્યા। લાખ રૂપિયાનો ગમ ગુવાર થતો કે જ્યારે બીજા પાક છે 15,000 આસપાસનો વીઘો પડતો, અત્યારે ભાવ સારા મળે છે તો 20-25 હજારનો વીઘો થાય છે। જ્યારે ગમ ગુવાર અત્યારે વાવેતર કરીએ તો 15,000 મળે, ત્યારે 15,000ના વીઘામાં લાખ રૂપિયા મળતા હતા। તો કોઈ પણ વસ્તુ નવી આવતી હોય તો ત્યારે ઝાઝું નહીં તો કાંઈ નહીં, પણ થોડું ઘણું નવું વાવેતર કરો, એનો અખતરો કરો અને આપણે કોસ્ટ બેનિફિટ જોઈએ કે કેટલો આપણને નફો થાય એમ છે। તો એવું જરૂર નથી કે નવી વસ્તુ એ બધી સારી જ હોય, પણ આ વેરાયટીમાં દમ છે કે ફૂલે યુનિવર્સિટીની જે વેરાયટી આવે છે મહાત્મા ફૂલે કૃષિ વિશ્વવિદ્યાલય રાહુરી, એની વેરાયટીઓ મોટા ભાગે બહુ સારી આવે છે। અને અત્યારે આપણને બધાને ખબર જ છે ફૂલે વિક્રમ છે, ફૂલે સંગમ છે, પછી આ વર્ષે ફૂલે વિક્રાંત આવ્યા છે, ફૂલે કિમિયાના રિઝલ્ટ જોયા છે, બધી વસ્તુ છે એ આપણે રિઝલ્ટ લઈ ચૂક્યા છે। મારા ખેતરની અંદર વાત કરું તો ફૂલે વિક્રમ, ફૂલે સંગમ અને ફૂલે કિમિયા 3 વસ્તુ તો મારા ખેતરની અંદર વગાઈ ગયેલી છે। જે રેગ્યુલર ગામની અંદર જે ઉત્પાદન આવતું હોય, મારી ખેતરની અંદર જે રિઝલ્ટ મળ્યા છે એની અંદર બહુ ફેરફાર જોવા મળ્યો છે। તો તમે પણ કંઈક નવું ટ્રાય કરો, અને ફૂલે દુર્વા જે કોઈ પ્લોટિંગ માટે વાવેતર કરવું હોય અને જૂનાગઢની આસપાસનો એરિયા હોય તો આપણને કોન્ટેક્ટ કરો, તો આપણે એ પ્લોટિંગની અંદર પણ આપવાનું છે। અને કોઈ ડેમો કરવા માગતા હોય તો આપણી પાસે 20 પ્રકારની અલગ અલગ વેરાયટી છે। જો રોડ કાંઠાની કોઈ પણ જગ્યા હોય જૂનાગઢથી નજીક 1-2 કિલોમીટર 5 કિલોમીટર સુધીમાં, તો આપણે ત્યાં બધી વેરાયટી આપણી પાસે અત્યારે ટોટલ 20 વેરાયટી છે કે સોયાબીનની અંદર એમાંથી કઈ રીતે ફાયદાકારક છે। કોઈને ટૂંકી મુદતનું પસંદ છે, કોઈને લાંબી મુદતનું પસંદ છે, બરાબર, કોઈને દાણાની ક્વોલિટી જોઈએ છે। આ સિવાય જે લોકો અત્યારે સોયા પનીર છે, સોયા ચીઝ છે, સોયા મિલ્ક છે, સોયાબીનની અંદરથી વેગનનો એક ટ્રેન્ડ નીકળ્યો છે, તો એ લોકો માટે પ્રોસેસિંગ માટે આપણે સ્પેશિયલ 3 વેરાયટી આપણે પાસે છે, જેનું ઉત્પાદન ઓછું છે પણ ખેડૂતોને એ ડાયરેક્ટલી કોન્ટ્રાક્ટ બેઝ ફાર્મિંગમાં જાય તો એનું ઉત્પાદન 300 જે રેગ્યુલર વાવેતર થાય છે એની કરતાં તો સારું જ મળશે, પરંતુ એના બજાર ભાવ છે એ થોડાક સારા મળશે, આપણે ડાયરેક્ટ કંપની સુધી એનું માર્કેટ કરી શકીશું। બીજું
ફૂલે દુર્વા છે અત્યારે મહારાષ્ટ્રની અંદર એટલી ડિમાન્ડ છે કે 150 લઈ અને 250 રૂપિયા સુધી વેચાણ થાય છે. આપણે પોતે પણ છે 200 રૂપિયાનું મહારાષ્ટ્રમાંથી મંગાવેલું છે, બરાબર. કેમ કે એ છે બ્રીડર ટુ ફાઉન્ડેશનનો પ્લોટ હતો અને આપણે 100 કિલો મંગાવ્યું છે કે અખતરા પૂરતું આપણે ટ્રાય કરીએ, બરાબર. અહીંયા કેવાક રિઝલ્ટ મળે છે પછી ખેડૂતો સુધી પહોંચાડશું. તો આપણે એક એગ્રી ક્લિનિક છે, નવીન ખેડૂતને કંઈક ખેતી કરવી છે તો એની સાથે જોડાયેલા છીએ. કંઈક નવું તમે કરો, જાજુ નહીં તો કાંઈ નહીં, પણ 1-2 વીઘાનું કરો, એની અંદરથી ફાયદો થવાનો જ છે. તમે ડુંગળી વાવતું હોય, લસણ વાવતા હોય, જીરું વાવતું હોય, આ બધા રિસ્કી ક્રોપ છે જેની અંદર ખર્ચો ઊભો થાય કે ન થાય, ઘણી વખત ઘરના પણ નાખવા પડતા હોય. પરંતુ સોયાબીનનો પાક તમે વાવશો એની એક લિમિટ આવી જાય, 10 મણ તો નીકળવું જ પડે. તો આની અંદર રિસ્ક નથી. તમે ગમે એટલું બિયારણ મોંઘું લીધું હોય, ગમે એવી માવજત કરી હોય કે ઉતારો ઓછામાં ઓછો આવ્યો હોય તો એ પણ ખર્ચો છે એ નીકળી જાય, આપણે નુકસાનીની અંદર ના જઈએ. તો નવો અખતરો કરતાં તમે બીવો, બરાબર. તો આ એક આપણી ખેડૂતોને ખાસ અપીલ છે. તો ફૂલે દુર્વા એક આપણો નવો અભિગમ છે કે નવા ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ. અને હું એમ કહું છું કે આપણે આ વેરાયટી છે એ ગુજરાતમાંથી પાછું મહારાષ્ટ્રની અંદર પહોંચાડીએ. કેમ કે ઘણી વખત એવું થતું હોય ફૂલે દુર્વાનું ઉત્પાદન આવ્યું, ખેડૂત મિત્રોએ ઉત્પાદન લઈ અને માર્કેટ યાર્ડની અંદર વેચી નાખ્યું તો એનો જથ્થો છે એ અટકી જતો હોય. તો આ જથ્થો અટકે નહીં અને આપણે પાછો બીજા ખેડૂત સુધી કેમ પહોંચાડીએ. શરૂઆતી 1-2 વર્ષની અંદર છે એ માર્કેટમાં નવી વેરાયટીને લીધે ડિમાન્ડ હોય, કેમ કે શોર્ટેજ હોય. પછી જો એના ઉત્પાદન સારા આવે તો જ માર્કેટની અંદર વેચવાનું. અમે કંપની લઈને બેઠા છીએ. હવે જો આનું ઉત્પાદન સારું નહીં આવે તો અમે એના રિવ્યૂ દેશું કે આની અંદર આ પ્રોબ્લેમ છે. 726 કરતાં 753ની અંદર રોગ જીવાત વધારે આવે, ઉત્પાદન 100% વધારે, પરંતુ 1 થી 2 ફુવારા વધારે મારવા પડે. તો અમે ચોખ્ખો જ પાડીને આપશું કે આ વસ્તુ છે એની અંદર તમારે રોગ જીવાત વધારે આવશે. ચોમાસાની અંદર તમે સ્પ્રે કરી શકો તો આ વેરાયટી બેસ્ટ છે. અને તમારે રોગ જીવાત નથી જોતા અને ઉત્પાદન સરેરાશ કરતાં 2 થી 3 મણ વધારે જોઈએ છે તો 1460 વેરાયટી સૌથી બેસ્ટ છે કે કાંઈ પણ કરવાનું નહીં. વાવી દીધા પછી ઈયળની દવા છાંટી શકતા હોય તો જવાનું, બાકી તમારે 15-20 મણ આરામથી નીકળી શકે. તો જે વસ્તુ છે એ અમે કહીને આપશું. ઘણાને એવું હોય કે તમે વેચતા હોય એટલે તમે સારું કંઈ કે દઈ દો, ઝાઝા વર્ષ અમારું ન હાલે, બરાબર. સરેરાશ રિવ્યૂ જોઈએ તો અમારા 80-90% રિઝલ્ટ સારા મળે. બધું અમે એમ નથી કહેતા બધાને સારું લાગે, કેમ કે કોઈ પણ વસ્તુ છે, તમે કોઈ 2 વ્હીલ લેવા જતા હોય તો એની અંદર કોઈને જૂની 2 વ્હીલ ગમતી હોય, કોઈને નવી ગમતી હોય, કોઈને સ્પ્લેન્ડર ગમતું હોય, કોઈને બજાજ નહીં ગમતું હોય. એવરેજ માટે જોતું હોય એના માટે બજાજ સારી છે, બરાબર. જેને રેગ્યુલર બથડ બાઇક જોઈએ છે એના માટે સ્પ્લેન્ડર અને શાઇન સારું છે. તો બધી વસ્તુ બધાને ગમે એવી જરૂર નથી, પણ અમે છે એ પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ બે તમને કહેશું. તમારે શું જોઈએ છે એ તમે નક્કી કરજો, બરાબર. અમારો જો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરો. બીજા ખેડૂત મિત્રો કે જે તમારી જેમ શોખીન છે એમને શેર કરો, કેમ કે ગામની અંદર બધા ખેડૂતો શોખીન ના હોય. તો અલગ ગામના કે તમારી એક કમિટી બનાવો, તમે કંઈક નવું કરો છો, આજુબાજુના ગામની અંદર જોવા જાઓ, એમને શેર કરો અને આ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો.